ખૂબ જ દ્રઢભાવથી બંને બતાવે અને રાજુભાઈનો એટલો બધો સ્નેહ અને સ્નેહાગ્રહ રહ્યો. આપ જે કોઈ ડે ભલે સેટરડે સન્ડે નહીં હોય તો અમે કરીશું, પણ આપની હાજરીમાં આ એક મંગલ પ્રસંગ કૃષ્ણની કૃપાનો થાય. નામ જ કેવું સુંદર બંનેનું નામ છે, કારણ એકબીજા માટે જ બન્યા છે, કૃષ્ણ અને કૃપા. અને એ બે જેને મળી જાય એને કંઈ બાકી રહે. રાજુભાઈ હવે એટલા ભાગ્યશાળી છે કે એના પર કૃષ્ણ તો હતા, કૃપા હવે થઈ જાય. તો પ્રસન્નતા અને આનંદ મારો પણ અભિવ્યક્ત કરું છું. કૃષ્ણ પણ નાનો હતો ત્યારથી જ ખૂબ જ ભાવ શ્રદ્ધા સ્નેહ રાખે છે અને એમના પરિવારમાં એક વૈષ્ણવ વધ્યા એ વાતનો હું તમને વધાઈ આપું છું કે એક સુંદર દૈવી જીવ એમના પરિવારમાં પ્રવેશ કરવા જઈ રહી છે. ખૂબ જ સંસ્કારી પરિવાર છે, ખૂબ ધાર્મિક પરિવાર છે. અને જ્યારે આવા બંને પરિવારો પરસ્પર પ્રભુને કેન્દ્રમાં રાખીને જ્યારે કોઈ પ્રસંગ કરતા હોય એ પ્રસંગની સફળતા આપણે જોઈ શકીએ એમ છે કે આજે ઘણા બધા જે બધા છે કોઈ એમ લૌકિક સગા નથી, લોહીનો સંબંધ નથી, પણ કંઠીના સંબંધે આપણે બધા જ અહીંયા આજે ઉપસ્થિત છીએ. આપણે ત્યાં 16 સંસ્કાર છે અને 16 સંસ્કાર માનવા પાણી ગ્રહણ સંસ્કાર. આપણે ત્યાં લગ્નને કોઈ કેવલ કમિટમેન્ટ રૂપે નથી જોતા, એક સંસ્કાર રૂપે જોઈએ છે. અને એ સંસ્કારની અત્યારે તો ચર્ચા કરવાની તો ઘણો સમય જાય, પણ બે શબ્દોને સમજવા જરૂર છે, બંધન અને સંબંધ. આ બંધન નથી, આ સંબંધ છે. બંધન કોને કહેવાય કે જેમાં એકબીજાનો ઉપયોગ કરી અને લાભ લઈ લેવાની અને લાગણીઓને રૂઢી નાખવાની વાત હોય એને બંધન કહેવાય. પણ જ્યાં એકબીજાનો આધાર બની અને બંનેને વિકાસ કરવાની પ્રક્રિયા હોય એને સંબંધ કહેવાય. જેમ એક લાકડીને વેલને ઉગવા માટે ટેકો આપતા હોય અને કુમળી વેલ એ લાકડીના ટેકે આગળ વધે, એ લાકડી અને વેલનો સંબંધ છે. આપણને એમ લાગે આ વેલ હમણાં ઉગી અને બાંધી દીધી, પણ એ બંધન નથી, એ વિકાસ માટેની પ્રક્રિયા છે, સંબંધ છે, એનો આધાર છે. અને આવો જ એક સંબંધ આજે આ બે પરિવાર વચ્ચે થવા જઈ રહ્યો છે. સંબંધમાં કેન્દ્રમાં પાયામાં ત્યાગ હોવો જોઈએ. જ્યાં ત્યાગ ન હોય ત્યાં સંબંધ ન હોય. તો જ્યારે એકબીજાની પોતપોતાની ખુશી ત્યાગી અને બીજાની ખુશીમાં ખુશ રહેવાની પ્રક્રિયા જ્યાં છે ત્યાં જ સંબંધ છે. તો આવો એક મીઠો સંબંધ આજે આ બે પરિવાર વચ્ચે થવા જઈ